મહેસાણાથી કે જ્યાં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો છે। અસહ્ય ગરમીથી લોકો પરેશાન છે। ગરમીથી બચવા લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। વોટર પાર્કમાં લોકો ગરમીથી બચવા માટે હાલ પહોંચી રહ્યા છે। રાહત મેળવવા માટે લોકો અવનવા પ્રયાસ કરી રહ્યા છે। તો મહેસાણામાં પણ 40 ડિગ્રીને પાર ગરમીનો પારો જોવા મળ્યો છે અને લોકો રાહત મેળવવા માટે હવે વોટર પાર્ક જઈ રહ્યા છે। વોટર પાર્કમાં લોકો પોતાના જે પ્રકારે ગરમીથી રાહત મેળવવા માટે આવતા હોય છે ત્યારે અત્યારે હાલમાં વોટર પાર્કનો ક્રાઉડ જે છે તે આપણે જોઈ રહ્યા છે। જે પ્રકારે વાત કરવામાં આવે કે વોટર પાર્ક સિવાય લોકો જે છે તે સ્નો પાર્કમાં અને અલગ અલગ જગ્યાએ આ ગરમીથી રાહત મેળવવા માટે જતા હોય છે। દૂર દૂરથી લોકો જે છે તે અહીંયા આવ્યા છે અને મોજ મસ્તી જે છે તે કરી રહ્યા છે। ઠંડા પીણા પીવા, એસીમાં રહેવું અને સ્નો પાર્કમાં જવું, વોટર પાર્કમાં જવું એ વખત જ્યારે ગરમી જે છે તે મહેસાણામાં અત્યારે હાલમાં 41 ડિગ્રી ગરમી જે છે તે જોવા મળી રહી છે તેને લઈને લોકો અત્યારે હાલે ઠંડક મેળવવા માટે અહીંયા પહોંચી રહ્યા છે। મહેસાણામાં 41 ડિગ્રી વચ્ચે આજે લોકો જે છે તે પરેશાન થઈ ગયા છે ત્યારે જે પ્રકારનું ક્રાઉડ જે છે વોટર પાર્કની અંદર તે આપણે બતાવી દઈએ કે લોકો જે છે તે ગરમીથી બચવા માટે અવનવા પ્રયત્નો જે છે તે કરતા હોય છે। ફેમિલી સાથે ક્યાં જવું તેમના માટે મહત્વનો પ્રશ્ન હોય છે। ઠંડા પીણા પીતા હોય છે, સ્નો પાર્કમાં જતા હોય છે, વોટર પાર્કમાં જતા હોય છે ત્યારે કેટલાક લોકો છે આપણી સાથે તેની સાથે વાત કરીશું। કેવું લાગી રહ્યું છે અહીંયા आए कहाँ से आए हो? मैं राजस्थान मकराना से आई हूँ। तो हम हमारी फुल फैमिली के साथ यहाँ पे एंजॉय करने के लिए आए हैं। यहाँ इतनी गर्मी होने के बावजूद भी हमें बहुत अच्छा लग रहा है। राजस्थान में तो और गर्मी पड़ती होगी। हाँ, यस यस, बहुत गर्मी है वहाँ पे भी, लेकिन फिर भी यहाँ बहुत अच्छा लग रहा है। आप यहाँ पे कहाँ से आए हो और कितनी गर्मी पड़ रही है? मैं अहमदाबाद से आ रही हूँ और करंटली कल 45 डिग्री गर्मी थी, पर यहाँ पे तो कुछ लग ही नहीं रहा है। इतना एंजॉय कर रहे हैं हम। शंकुश वाटर पार्क यहाँ महसाणा का सबसे ज्यादा और बेस्ट वाटर पार्क है। हम खूब एंजॉय कर रहे हैं यहाँ पे। और भी महिलाएं जिनके साथ बात करेंगे। आप कहाँ से क्યાંથી આવો છો તમે અને શું લાગી રહ્યું છે? અમે સુરેન્દ્રનગર કાઠિયાવાડથી અહીંયા શંકુશ વોટર પાર્કમાં આવ્યા છીએ। અમને બહુ જ મજા આવે છે। આટલા તાપમાં અહીંયા બહુ ઠંડક મળે છે। ઠંડક મેળવવા માટે વોટર પાર્ક સિવાય બીજું શું કરી શકાય? ઠંડક બીજા લોકો છે તેની સાથે વાત કરીશું। ઠંડા પીણા અને અવનવા પ્રયત્નો જે છે લોકો કરતા હોય છે। અત્યારે તમે શું કહી રહ્યા છો કે જે ગરમી છે એને બચવા માટે લોકો શું કરવું જોઈએ? ગરમીથી બચવા માટે આવી રીતના આવા પ્લેસ ઉપર વોટર પાર્કમાં આવવું જોઈએ, જેથી તમે લોકો એકદમ કૂલ થઈ જાઓ અને તમે એન્જોય કરો આવા ગરમીના વાતાવરણમાં। એક ભાઈ છે એને આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે, એમને પણ વધારે ગરમી લાગે। તમે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છો, ગરમી બહુ લાગી રહી છે। हाँ, बहुत गर्मी है। ગરમીથી બચવા શું કરવું જોઈએ? आइसक्रीम खाओ અને વોટર પાર્ક બનાવો, બીજું શું જોઈએ? ચોક્કસ જે પ્રકારે વાત કરવામાં આવે તો આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે લોકો, ઠંડા પીણા પી રહ્યા છે, વોટર પાર્કમાં આવી રહ્યા છે ત્યારે આજે વોટર પાર્કની અંદર 41 ડિગ્રી ગરમી મહેસાણામાં છે તેમ છતાં પણ મોટો ક્રાઉડ જોવા મળી રહ્યો છે। પાયલ યાદવ।